ઝીણો ઝીણો વરસાદ આવે છે ટમ અને પાછળનું જે આખું ક્લાઉડી એટમોસ્ફિયર થયું છે. આમ તો મારી પાછળ જોઈ શકો છો કે જે પહાડ છે ને આખી શેત્રુંજયની ગિરિમાળા આખી આમ શું કહેવાય વાદળમાં ઠકાઈ ગયું ને એવું લાગે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખાન પાસે અને અત્યારે આવ્યા છીએ અમે ઘૂઘરા જમવા સાનવીના ફેવરેટ. અમે પહોંચી ગયા છીએ વાડીએ અને હવે જઈએ છીએ ચક્કર મારવા માટે. બધું ગ્રીન થઈ ગયું છે. સતુભાઈ જો સામે ઉભો ગાયોને બધો નીણ આપે છે. અને જો ઝટકા પકડ્યા ચપ્પલ ફૂલ ઓલા થઈ ગયા ને એટલે પપ્પા કે તો ઉપર ચાલે એમ. ઝટકા છે ને બંધ કરી દીધા છે અત્યારે. રાતના ટાઈમે ચાલુ રાખો 24 કલાક તો અત્યારે કબ બંધ કરી દીધા. જો તમે નજારો જો ખાલી મસ્ત ધીમો ધીમો વરસાદ છે, ભીની સડક છે અને ગ્રીનરી છે. અહીંયા મીત છે. બીજું શું જોઈએ? બા શું કરતા હતા તમે? બાલાજી વાળાને કેવું પડશે કે ઓછી મોડી બનાવો, થોડું મીઠું ઓછું નાખજો. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે આવી ગયા છે ચા પીવા માટે, કોફી પીવા માટે. ચા બોલાય ચા જાય છે. ભૂલાતી નથી. ચા તો મીઠી એટલી બધી પીધી નથી. 2 વર્ષથી બંધ કરી દીધી છે પણ તો ભૂલાતી ચાલુ નથી. તે 2 વર્ષથી જ કરી હતી. નહીં તો તું પીતો નહોતો તે એટલી બધી નાનપણથી ના, નહોતો પીતો. બહુ દૂધ જ નહોતો પીતો પહેલેથી. 2-3 વર્ષ ચા પીધી છે. તો એ હવે ટેવ પડી ગઈ છે કે ચા નહીં એમ. તો કોફી પીવા આવી ગયા છીએ. મેં કોફી પી લીધી છે. મમ્મી તો જો તમને બતાય એમ પીવે જ છે. પપ્પા જે સુતા છે એ ગઈકાલે ગયા હતા કંટોલાનું શાક જમવા માટે કંઈક વાડીએ. વાડીમાં મસ્ત મસ્ત શાક લાવ્યા છે અમારે સાથે. આટલી બધી કોફી જોઈએ, મોટો કપ ભરીને, આખો મગ. બપોરે પછી થોડી હોય તો ચાલે, પણ અત્યારે મોટો મગ ભરીને કોફી જોઈએ. એવો છે. તો ઝરમર વરસાદ ચાલુ થયો છે એટલે આપણો પ્લાન છે કે વહેલા નાઈને પછી જતો રહો છાનવીને તેડવા અને ત્યાંથી બી જમી કરીને વહેલો આવી જાવ એમ. કેમ કે વરસાદી માહોલ છે અને થોડીક આગાહી છે એટલે ડર લાગે છે. મેં કીધું જલ્દી જઈને જલ્દી આવતો રહે. નહીતર પેલા એવું હતું કે કાલે જવાનો હતો, પછી કીધું આજે સવારે જઈને સાંજે આવવાનો હતો એમ. તો એટમોસ્ફિયર બહુ ચેન્જ થઈ ગયું ને અને આગાહી છે મેં કીધું વહેલો આવી જઈશ એમ. એવું છે એટલે શાંતિથી છે ને, શાંતિથી પાછા આવી જાવ 2 જણા ધીરે ધીરે. ચાલો આપણે મળીએ શાવર લીધા પછી. બાય. બાય. જો આપણે નીકળી ગયા છીએ જાનવીને તેડવા માટે. મીન્સ અત્યારે વરસાદ ઝરમર સ્ટાર્ટ થયો છે અને આપણે પાલીતાણા પહોંચી ગયા છે. ટ્રાફિક ફૂલ હતો એટલે વિડીયો શૂટ થયો નથી, પણ હવે ટ્રાફિક ઓછો થઈ ગયો ને એટલે મેં કીધું જરાક એવી ક્લિપ લઈ લઉં એમ. એવું એટલે બાકીનું આપણે કન્ટિન્યુએશન પહોંચીને કરશું, કેમ કે ઇટ્સ રિસ્ક કે વરસાદમાં ટાઈમમાં કાર ચલાવતા આવી રીતે વિડીયો ઉતારવો. અને અમે પ્રમોટ બી નથી કરતા એવી વસ્તુ કોઈ પણ કરે. આ તો ખાલી અપડેશન માટે કરું છું અને તાત્કાલિકમાં મંથથી કરી દઉં છું. મેં અત્યારે સ્પેશિયલી કાર ઊભી રાખી દીધી છે મીન્સ તમને લોકોને બતાવવા માટે કે એટમોસ્ફિયર તમે આમ ફીલ કરો ને, આમ ખાલી જોઈને ફીલ કરો ને તોય આનંદ આવી જાય એવું આખું વાત એટમોસ્ફિયર જોશ. ઝીણો વરસાદ આવે છે ટમ અને પાછળનું જે આખું ક્લાઉડી એટમોસ્ફિયર થયું. આમ તો મારી પાછળ જોઈ શકો છો કે જે પહાડ છે ને આખી શેત્રુંજયની ગિરિમાળા આખી આમ શું કહેવાય વાદળમાં ઠકાઈ ગયું ને એવું લાગે છે. અને બહુ જ મસ્ત અને બહુ જ આમ રિયલ આમ અંદર આમ હાર્ટ સુધી અડી જાય ને, આમ અંદર હાર્ટ સુધી ટચ થઈ જાય ને એવું મસ્ત એટમોસ્ફિયર છે અત્યારે. એપિક ભાઈ. અત્યારે હું બધા રસ્તો વિચારતા હશે કે કયા રોડ પર છું, તો હું અત્યારે તળાજા મીન્સ પાલીતાણા વાળો જે ખોડીઢાળ વાળો રસ્તો છે ને ત્યાં છું અને ત્યાંથી જાઉં છું ગારિયાધાર. બહુ મસ્ત હો ભાઈ, એપિક. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખાન પાસે અને અત્યારે આવ્યા છીએ અમે ઘૂઘરા જમવા સાનવીના ફેવરેટ. આજે નાસ્તામાં એવી ઈચ્છા થઈ ગઈ કે ઘૂઘરા જમીએ. ઘણી વાર ટ્રાય કરી છે અમે ઘૂઘરાની,
પણ બંધ હતું, 1-2 વાર આવી ને ત્યારે. આ વખતે મેળ આવી ગયો છે, તો મસ્ત મજાના ઘૂઘરા જમવાનું છે. જે શું કેવું તમારે? કાઈ નહીં, મસ્ત મસ્ત ઘૂઘરા જમવાના. મસ્ત મસ્ત ને એકદમ ચકાચક. અહીંયા જેવા નથી મળતા ક્યાંય. ક્યાંય નથી મળતા? કેમ એવું થાય? બીજામાં શું ચેન્જીસ એ હોય? વધારે એવો પૌવા એવો છે. છે. બીજા બધામાં શું ચેન્જ હોય? એ બીજા બધા છે ને મોળા ને એવા બધા બનાવે, આ મસ્ત બનાવે. મંગલમ નાસ્તા પોઈન્ટ માંથી અમે અત્યારે ત્યાં મસ્ત મજાના ઘૂઘરા જમવા આવ્યા હતા. પાર્સલ લઈ જવાના છે ને, પાર્સલ લઈ જવાનું. ઈ ને ગાંઠિયા બંને વસ્તુ. બે અમે પહોંચી ગયા છીએ વાડીએ અને હવે જઈએ છીએ ચક્કર મારવા માટે. બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે. સતુભાઈ જો સામે ઊભા ગાયોને બધો નીણ આપે છે અને જાનુ ને પપ્પા બે આગળ જાય છે, બધું જોવે છે. લીંબુ લેવા છે પણ હવે કેવી રીતે જવું એ વિચારીએ છીએ, કેમ કે વરસાદ થયો હોય ને એટલે બધું કાદવ કાદવ થઈ ગયું છે. આ જો જમરૂકડી છે, પછી મકાઈ વાવી છે, પછી સિંગ છે, કપાસ છે, તુવેર ઓલી કરી પપ્પા કરી જ ને, તુવેર બી વાવી છે. આ લોકો ઝટકા કે આપડા છે? આપડા છે. ઠીક એવું છે. ઈ તો ગવર્નમેન્ટ ની વાડી છે, છે ને ઈ તો. કે જો અહીંયા ઝટકા મૂક્યા છે આપણે, કેમ કે રોજડાનો ને ભૂંદરાનો ને બધાનો બહુ ત્રાસ છે એટલા માટે. આ ડુંગળી વાવી છે આપણે, ઓલી છે આપણે થાય ને નાની નાની એ વાળી. લાસ્ટ યર બી કરી હતી, આ યર બી કરી છે આપણે. અને અહીંયા કપાસની પછી ઓલી સાઈડ શીંગ અને તુવેર. અહીંયા શીંગ વાવેલી છે આપણે અને મસ્ત મજાના ઓળા જમવાના છે આ વખતે. કપાસ એ મોટો મોટો થઈ ગયો છે, શીંગ બી હવે ઉગી ગઈ છે એટલે મસ્ત થઈ જશે. વરસાદ ને બધું મસ્ત આવે જ ને એટલા માટે મસ્ત હોય છે અને બધું નેચરલ. જાનવી જીજો એક પગમાં ગારો ચોટી ગયો ને કાંઠે ચપ્પલ વજન વાળા હાલી ન થકતી કાચન. જો ને કેટલો છૂટી ગયો, બતાવતો. ઓ બાપરે, કેટલો વજન થઈ ગયો. એવું છે. પપ્પા ઉઘાડા પગે ચાલે છે, એની લોકોની પ્રેક્ટિસ હોય. જાનવી જો ઝટકા પકડ્યા. ચપ્પલ ફૂલ ઓલા થઈ ગયા ને એટલે પપ્પા કે તો ઉપર ચાલે એમ. ફૂલ ગારો છૂટી. ઝટકા છે ને બંધ કરી દીધા છે અત્યારે. રાતના ટાઈમે ચાલુ રાખો 24 કલાક, તો અત્યારે કબ બંધ કરી દીધા? આપણે હાલવાનું હતું ને. ઠીક એવું છે. તો જો જાનવી ઉપર ઉપર ચાલે, લસરી નો જાતી હોય જાન તો. તો સુરતમાં ફૂલ વરસાદ છે એવું કે. જો અહીંયા સિંગ અને સામેની સાઈડ તુવેર છે. હમણાં આપણે જોવા જઈએ તુવેર. તો સિંગની સાથે સાથે ચોળા અને ચીબડા એ બધું વાવેલું છે. પાછળની સાઈડે દેશી ચીબડા વાવેલા છે અને આ છે તુવેર. તુવેર નાની નાની છે કા પપ્પા? હમણાં જ વાવી? હા. આમ ટપી જા એટલે વચ્ચેથી વહી જા બસ. અલા એ આટલો બધો ગેપ છે, એમાંથી જવાય છે. આ કંકોલાના વેલા છે. અહીંયા પાણી ખાલી થઈ ગયું. એ તો ઉતરી જાય ને જાન પાણી તો. ઓલી કોની વાડી છે? જો આ કંટોલા વેલા છે અને આ એક કેનલ છે. વરસાદ હોય ને ત્યારે પાણી આવે ફૂલ. અત્યારે તો ઓછો થઈ ગયો છે. નથી નાના નાના છે કંટોલા. પપ્પા ગઈકાલે કંટોલાનું શાક જમવા ગયા હતા. હા, ભડી આગળ ક્યાંક ગયા હતા ગઈકાલે. ડુંગરા સાઈડમાં વધારે આવી. તડકો આપણે પૂછી જાય. હા, બધા કંકોલાના વેલા છે. જો ફૂલ ચક્કર મારીને ઝટકા બટકા અડીને પછી આવી ગયા છીએ અમે પાછા મીન્સ એપિક સેન્ટરે. અને હવે જઈએ છીએ ઘરે કાજન. હા, પછી ઘરેથી જમી કારવીને નીકળશું આપણે. પણ આ આપણો એરિયા નથી. આ એટલો નથી. કેમ? ઈ ભાભુનો છે. ઠીક એવું છે, બરાબર. ઈ એટલો છે ને જો ને આમ ઝટકા બાંધતા એટલો ભાભુનો. ઠીક, તો આપણે આમથી આમ છે એમ.
આપણો જો અહીંયાથી બાંધા હા. શકતા આમ કરીને આમ કરીને પછી આમ છે અચ્છા સમજી ગયો ઈ શેપમાં છે. સમજી ગયો. પપ્પા ગયા છે લીંબુ લેવા માટે અને ખીચકો લે બધી આમથી આમ આટા મારે છે. અને કપિલા ગાય બસ હવે 10-15 દિવસ જ છે પછી વિયાઈ જશે. એને પછી બળી જમવા મળશે આપણે બળી મસ્ત મને મજાની. તો નથી ભાવતી મીઠને નથી ભાવતી? કેમ નથી ભાવતી તને? હું ન જમું બળી ન ભાવે મને. શું કામ ન ભાવે? હું ભાવે એમ ન ચાલે ને, ભાવી જોઈએ ને. તમને ભાવે એટલે આવી તો ગયું. સ્ટેમિના અને પ્રોટીન કેટલું બધું મળે બળીમાંથી. તો ભલે તમે લઈ લેજો એટલે મારે હાલશે. વાંધો નહીં, એવું કરશું આપણે. મજા એવી વાડી આવે ને, મજા આવે ને, કેટલું મસ્ત પછી. ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધું અત્યારે. આખી વાડી ગ્રીન ગ્રીન છે કા? બધું મસ્ત વવાઈ ગયું છે. તો ગાઈસ ફાઇનલી હવે હું જાઉં છું ભાવનગર અને આજે પહેલી વાર હું રોતી નથી હો બેન. હા, રોતી નથી આજે હું નથી રોતી કેમ કે એટલે એમ થાય તો છે કે પછી હું રોકાઈ જાઉં અહીંયા આવી હતી તો અહીંયા નહોતું ગમતું, ત્યાં જાઉં તો ત્યાં જવાનું નથી ગમતું, એવું બધું થાય. મિક્સ ઇમોશન્સ છે. હા એકદમ ડિસાઇડેડ ઇમોશન્સ નથી કે ભાઈ રોવું આવે છે કે આમ મિક્સ છે બધું એમ. અને સાથે અહીંનો મસ્ત નજારો એવો છે ને એટલે આમ દિલ ખુશ થઈ જાય. આજે સવારથી મેં તમને બતાવ્યું એમ સવારથી ટમટમ વરસાદ આવે ને આખું ગ્રીનરી છે. કેટલો મસ્ત ધીમો વરસાદ, એમાં મસ્ત ગ્રીનરી, એટલી બધી મસ્ત ઝાડવા અને ગ્રીન ગ્રીન ઘાસ આવી ગયું બધું. અને એમાંય આપણે કારમાં મસ્ત લોંગ ડ્રાઈવ માં જતા હોય ને એવું લાગે છે. આપણે એમ મીન્સ એવું ફીલ આવે કે હિલ સ્ટેશન ઉપર ક્યાંક આવી ગયા છે. હા એવું થાય છે, આપણે કઈક હિલ સ્ટેશન ઉપર આવી ગયા છે એવું. તમને બતાવું રસ્તો. જો તમે નજારો જુઓ ખાલી, મસ્ત ધીમો વરસાદ છે, ભીની સડક છે અને ગ્રીનરી છે. અહીંયા મીત છે, બીજું શું જોઈએ કામિત? યસ, આવો સરસ મજાનો વરસાદ હોય, આવો સરસ મજાનો એટમોસ્ફિયર હોય અને આપણે બે સાથે હોય ને ગાડી શાંતિથી ધીરે ધીરે ચાલતી હોય, ક્યાં ગોતવા જાવ એવો સુખ ને એવો આનંદ. તો પછી માણસો તડપતા હોય આની માટે અને આપણે ઓટોમેટિકલી આવું થઈ ગયું છે બધું અરેન્જ. યસ, લોંગ ડ્રાઈવ થઈ ગઈ છે. આજે હું એવું હતું કે આજે છે ને મીન્સ અતિશય વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે ભાવનગરમાં આવે છે પણ અહીંયા તો ટમટમ જ છે એમ. આપણે નસીબ સારા કે સારા એવા એટમોસ્ફિયરમાં મજા કરીએ છીએ અને સાથે સાથે જાનુ બી આવે છે આપણી સાથે ઘરે હવે રોકાઈને, એટલે વધારે આનંદ છે. એવું છે, મારે રોકાવાનું તો હજી સન્ડે સુધી હતું પણ 2 દિવસ આજે તો થોડીક ઓછી છે, બાકી કાલ ને પ્રમ દિવસે નહીતર મેં કાલ તેડવા આવવાના હતા પણ કાલે પછી બહુ વધારે પડતી વરસાદની આગાહી છે ને એટલે મેં કીધું કે રિસ્ક નથી લેવું. વેધર ફોરકાસ્ટ પ્રમાણે છે ને કાલે 100% ચાન્સીસ છે અને ઈ તો કેવું કે હાઈપર એલર્ટ છે એટલે મેં કીધું એવું કઈ રિસ્ક નથી લેવું, તો પછી સીધું મંડે આવવાનું થાય. અને પછી આ તો કેવું કે ભાઈ સાયક્લોનિક સિસ્ટમ એવી સેટ થઈ ગઈ હોય તો અઠવાડિયું ચાલે રેનફોલ. હા, એટલે મેં કીધું હજી સ્ટાર્ટિંગ છે ને ત્યાં આજે જ તેડી જાવ એટલે અમે જમીન તરત નીકળી ગયા, બેઠાય નહીં ઘડીક કામ પહોંચી જાય ને ઘરે એમ. એટલે બહુ હજી તો ધીમો વરસાદ આવે છે, બહુ આવે ને ત્યાં પહોંચી જઈએ આપણે. તો મળીએ હવે ઘરે જઈને, હવે ના બધા વ્લોગમાં તમને દેખાઈશ. ગાઈસ છે મેં પહોંચ્યા નથી પણ અહીંનું વાતાવરણ એકદમ ડેન્જર થઈ ગયું છે, ફૂલ અંધારું દેખાડું તમને. જો તમે જોઈ શકો છો વાતાવરણ, જો તમે ખાલી ડરાવનું ફૂલ ક્લાઉડ્સ જો સાવ રાત પડી ગયો ને એટલું અંધારું થઈ ગયું છે. ઇવનિંગ નો ટાઈમ થઈ ગયો એવું લાગે છે, તમારે લાઈટ ચાલુ કરીને ચલાવવી પડે તો હેડલાઇટ ઓન કરવી પડે. એટલું અંધારું જાણે હમણાં વરસાદ તૂટી પડશે એમ એવું થાય. એવું આખું આમ એટમોસ્ફિયર એકદમ ડાર્ક થઈ ગયું, એકદમ ડાર્ક. હોરર સીન કેવી રીતે હોય? હા, એવું થઈ ગયું છે. હવે જો પહાડ થતા હોય ને પહાડ જો બધા તમે દેખો વાતાવરણ દેખો. તો હોરર મૂવી જેવું લાગે છે. હવે અમારે સેફલી ઘરે પહોંચી જવાનું છે શાંતિથી કા બેન? યસ, એટલે બે ઘરે ચિંતા નહીં. પેલો ટાર્ગેટ એવો છે કે સેફલી શાંતિથી ઘરે પહોંચી જઈએ. હા, ઘડીક મજા આવતી હતી એટમોસ્ફિયર માં કે બહુ મસ્ત, આજે ડાર્કનેસ, હવે પછી આજે ડાર્કનેસ આવી ને એમાં બીક લાગી ગઈ કેમ કે આનું નક્કી ન હોય ગમે ત્યારે ફૂલ વરસાદ આવવા માંડે. હા એમ. અને અમારે હજી સિંહોર વાળો એક બ્રિજ છે ને ક્રોસ કરવાનો છે, એ થોડોક બ્રિજ અઘરો છે કેમ કે ત્યાં ઉપર જો બહુ વરસાદ આવ્યો હોય ને તો ત્યાં
આ પાણી છે ને ભરાઈ બ્રિજ જાય છે. ઉપરથી જવા માંડે છે, એટલે કાર કે ટુ વ્હીલ કેવું કે અંદર મીન્સ ચલાવાય નહીં એમ, તરત બધું તણાઈ જાય. હમ. એટલે એ ક્રોસ થઈ જાય ને પછી વાંધો નથી, પછી ભાવનગરમાં ક્યાંય એવો બ્રિજ નથી આવતો. એક સિંહોર વાળો જ બ્રિજ મેઇન છે. આવી જશે હમણાં તો સિહોર, પણ તોય તે 2 વાર નહીં હવે થોડી કેમથી થઈ જશે. હે હા છે જરી કમથી થશે. તો છે ને અમે જો ઘરે પહોંચી ગયા છીએ સેફલી, વરસાદ અમને નડ્યો નથી ક્યાંય, શાંતિથી પહોંચી ગયા છીએ. કેમ કે આજ જાનીબેન નિંદર કરી આવ્યા કરી આવ્યા હે ને હવે નહીં 6 મહિના જવું પડે ને જવું પડે તો એકાદ થી જવું પડે કા? હા 1-2 પછી દિવસ. પાછા તો રેનફોલ તો સ્ટાર્ટ થઈ ગયો છે, પણ હવે અમે એટમોસ્ફિયર બહુ સારું છે ને એટલે કોફી બનાવવા આવી ગયા છીએ. યસ એને છે હા તો બહુ પછી. મસ્ત લીંબુ છે. અને બહુ જાજા બધા લીંબુ લાવ્યા છીએ અમે, અને સાથે સાથે ઈ છે ને ભાજી લાવ્યા વાત હતી આમ વાત છે ત્યાંથી પાછી એ પણ વાત છે તો રે એમ વાત છે તો ભાઈ. હા વાત છે તાનું સાચી તેની ભાજી ને બનાવશો ને તો બતાવીએ એની રેસીપી થી મૂકશો અમે પપ્પાને પપ્પાએ દેખાડી હતી મીત ને કાંકે કહેવામાં ઉગે હા, બહુ ડિફિકલ્ટ છે એમની થોડી કાંટા હા કાંટામાં ઉગે. આનાથી વાત ઉડે હા વાત છે તો ને શરીરમાં ઈ દૂર રહે લોકોને નજીકથી બતાવી હા, એ આવી આવે ફ્લાવર જેવું જ આવે તેની ફૂલ જ ભાજી છે એક જાતના ફૂલ જ છે જાવાનું છે જો એ છે ને બહુ ડિફિકલ્ટ છે સિલેક્ટ ટુ અમે સ્પીક કરવો, આજે એટલે વેચાતી લાવ્યા છે એક્સપેન્સિવ લોકો. બહુ હોય છે. હવે 300 રૂપિયાની કિલો આવી હા 300. તો એક્સપેન્સિવ છે. એટલે ત્યાં તો શું કે બધા ખેડૂતો હોય ને એ લોકોને તો ઇઝીલી મળી રહે, પણ આવી રીતે ક્યાંક ઉગ્યા હોય ને ત્યાંથી લેવું હોય ને એ તો અઘરું થઈ જાય. હવે અમિતભાઈને કહેજો કોફી મોકલે હા, એટલે ઓનલાઈન મંગાવી લેજો ના ના કેવા આજે ફોન કરવાનો જ છે હમણાં. લીંબુ કેમ કે આપવા આ તો જવાના છે દવા પીતા હોય ને એવું લાગે છે ને? લીંબુ આપવા જવાના છે ને? એવું છે. તો ચાલો આપણે મળીએ કોફી પીને, તો પીતા પીતા મળશું કા આપણે. તો સારું કે બા શું કરતા હતા તમે? ભલું શિક્ષણ ખાતી હતી મને બહુ ખાઈ લાગે છે બાલાજી વાળાને કેવું પડશે કે ઓછી મોડી બનાવો એમ? આ થોડુંક મીઠું ઓછું નાખજો જો બાલાજીની જ વેફર છે. કયા લોકો એમ? કોઈ નો નાખે પેકિંગ કર્યું હોય એને ના ના બાલાજી માંથી પેકિંગ થઈને આવે છે એ કોઈ નો નાખે એ કોઈ ઉપરથી. નાખી નો કે એમાં ત્યાંથી જ તે એનું નામ જ સોલ્ટી છે બા, સિમ્પલ એન્ડ સોલ્ટી. નથી થઈ ગયા દાદા તો બા ગઈકાલ દાદા શું કહેતા હતા એ જાનવી જરાક કયો તો. જાણો કાલ છે ને દાદા એવું કહેતા હતા 1:30 વાગે ઉઠ્યા ને તો એમ કે ઓલી છોકરી આટા મારતી હતી ક્યાં ગઈ? મેં કીધું, છોકરી કોણ છે? આપણી છોકરી છે. મેં કીધું તમને ખબર છે આપણા મિતના વહુ છે? મને નથી ખબર છે. કઈ છોકરી એમ બાઈ એમ કીધું કઈ છોકરી કઈ છોકરી? આટા મારે ઈ આ છોકરી. મેં કીધું, 1:30 વાગે તમને યાદ આવી? ક્યારે આગળ 2-3 દિવસે ગઈ ત્યારે તો રાત્રે ઓચિંતાને ઊંઘમાંથી યાદ આવી એટલે જાગી જાય ઊંઘમાંથી યાદ મેં આવી. કીધું, હું કામ આને ઉઠ્યા આમ એકદમ મને આમ અડધા ઉઠ્યા ને મારી આમ જોયું. એમ કે ઓલી છોકરી આટા મારતી હતી ક્યાં ગઈ? મેં કઈ છોકરી? ક્યાં નહોતી આટા મારતી આપણા ઘરમાં. પછી શું પૂછતા હતા ક્યારે આવશે એમ? ના ના બે દીદી એવું નથી પૂછ્યું. પછી મેં તો કાલ તો આવી જવાનું, પ્રમ દે આવવાની છે. મેં મિતભાઈ તેડવા જવાનું છે એમ. હું આ આજે તેડી આવ્યો કા મિતભાઈ? હા દાદા યાદ કરીને એટલે તો પછી તાત્કાલિક આવી કા તો દાદા યાદ કરે ને હું તેડવા ન જાઉં તો હું કયા કરો પોત્ર નો કેવો કે તો નહીં? પછી તો હાલ ભાઈ દાદા યાદ કરે છે તો ચડવા તો આવી પડે ને. એટલે 2 દિવસ વહેલો તેડી આવ્યો રવિવારનું કીધું તું અમને તો ફોન કરતા એમ થતો તો જીતુભાઈ કે છે કે અઠવાડિયાનું કીધું ને અમને તો ફોન ન કરતો તો આજે કેતા હતા ને આમાં એક વસ્તુ કરવાની, જો ભેંસમાં ફૂલ લેવું હોય ને તો ચારેક વાર વાળી દેવાનું, અંદર લઈ લેવાનું. આ તો એવો અનુભવ કરી લેવાનો એક વખત. અહીંયા મમ્મી વાસણ પડ્યા રહેશે ત્યાં જ ફૂલ દેખાશે અહીંયા આવશે ને તો દેખાશે નહીં છાનું માનું આને છે ને નીચે સેલોટેપમાં કાંઈ અખતરા ન કરાય બા. કરી લેવાય. આ સરસ લાગે છે ચાલ ખૂણા આ બધું આવ્યું ને નહીતર આ નહીં આવે ઈ ફૂલ લેવા જશે ને તો આ નહીં આવે બધું પ્લેન એ બધા ત્યાં જતા પ્લેન રહે. આવશે એવું થશે આ બધું વાળી દેશું ને તો એ પ્લેન વચ્ચે આવશે તો એ સસરાજી કહેતા હતા એ કે રાજુભાઈ સાથે વાત થઈ હતી રવિવારે આવવાની એમ બોલી થઈ હતી, હા તો એ કે તમે વહેલા તેડવા આવ્યા. પછી મેં કીધું એટમોસ્ફિયર એવું છે કે નહીં, ખાલી ખોટું રિસ્ક લેવું, અને પછી તેડવા તો આવવાની જ હતી. મંગળવાર જાતે મેં હા. કીધું નતું, તું ઉતાવળો થયો મેં કીધું
શનિ રવિ માં મેં કીધું વરસાદ હોય એટલે શનિ રવિ નીચે તો મંગળવાર જાજે, સોમવાર સુધીની આગાહી છે, તો રેવા ખમાવવો જોઈએ ને મંગળવાર સુધી. મંગળવાર સુધી રહેવાનું જોઈએ ને, એટલે કે તો એટલે એને વાંધો નતો, મને આપણે એક્સેપ્ટ કરીએ ને મને વાંધો હતો. તો પછી તો કઈ સમય ગયા હતા શોપિંગ કરવા અને ખૂબ બધી શોપિંગ કરી આવ્યા છીએ. શોપિંગ કરીને આવ્યા તો ખરી, પણ આવતા આવતા છે ને 8 વાગી ગયા. થાકી ગયા, 5 વાગ્યાના ગયા. હા, અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો, પણ અમે રસોઈ બનાવીને નહોતા ગયા, એટલે આવીને પેલા રસોઈ બનાવી પડી ફટાફટ સ્પીડમાં ઉતાવળ. એમાં મેં અંધારામાં તો લોટ બાંધી દીધો, એટલી બધી ઉતાવળ થઈ ગઈ હતી અમારે. નહોતી કે મેં લાઈટ નથી કરી એમ. તો હાલો ફટાફટ મસ્ત મસ્ત બનેલી ગરમા ગરમ ભાખરી જમવા, અને મમ્મી છે ને મસ્ત ઢોકળીનું શાક બનાવે છે, ખાટું ઢોકળીનું શાક જમવા ચાલો. તો ગાઈસ અમે ઉપર આવી ગયા જમીને, પછી થોડાક ચણિયા વિખાઈ તે બેડ મીત ને કીધું તું છો કરી દેવા એમ. યસ, પછી એમાં નક્કી કર્યું કે કેટલા ક્યારે પહેરવાના ને ક્યાં સીવવાના ને ડ્રેસ બનાવવાના અલગ કઈઠા ને ચણિયા ચોળીના અલગ કઈઠા ને એવું બધું અત્યાર સુધી ઉધામાં કર્યા. પછી હવે થાકી ગયા ને તો દૂધ પી લીધું અને હવે સુઈ જવાનો પ્રોગ્રામ છે, કેમ કે બહુ થાક લાગી ગયો છે. કા ફૂલ થાકી ગયા. ટ્રાવેલિંગ કર્યું ને એમાં પછી વરસાદ ને બધું ટેન્શન વાળું હતું ને એટલે વધારે થાક લાગ્યો એમ. પછી આવી નહીં તો શોપિંગ કરવા વયા ગયા અમે. એટલે થાક લાગી ગયો. એવું થયું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા સ્ટેન્ડ કરીએ. હા, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, Share અમારી કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને શેર કરો અને અને હાઈપ hype કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ.